સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સવારે આપણે ઉઠી ગયા છે અને બેઠા છે હિંડોળા ઉપર. હવે કરવાનો છે આપણે નાસ્તો. તો નાસ્તા માટે આપણે સવારે પડીકા જ ખાશું, જો તમે જોઈ શકો છો. એન્ડ બેન બનાવે છે ચા બની જાય પછી જોઈએ આપણે નાસ્તો કરીએ. આજે થોડું ઘણું વધારે કામ છે, પાણી બી પૂરું થઈ ગયું છે તો પાણી પણ ભરવાનું છે. આ રહ્યું પાણીની બોટલ, તો પાણીની બોટલ છે ભરવાનું છે. હવે આપણે પાણી ભરવા જવાનું છે, બરાબર. તો આ રહ્યું પાણીની બોટલ, આપણે લઈ લઈએ. પણ હું તમને અત્યારે વિડીયોમાં બતાવી નહીં શકું કે કઈ જગ્યાએ જઈશ અને શું છે ત્યાં, કેમ કે તમે જોઈ શકો છો વરસાદ છે, કન્ટિન્યુ ચાલુ છે. એન્ડ આવું કંઈક અહીંનું વાતાવરણ છે. તો તમે વિડીયોમાં બના રહેજો, હું તમને આગળ કહી દઈશ. અને આજે મારે પાર્સલ બી આવવાનું છે, મેં ઓનલાઈન મંગાવેલું છે તો એ બી હું તમને વિડીયોમાં આગળ બતાવું છું. તમે આપણે મંગાવેલું હતું પાર્સલ, બરાબર. તો પાર્સલ આવી ગયું છે. પાર્સલ ભાઈ વિભા છે તો આપણે એની પાસેથી લઈ લઈએ કે ભાઈ પાર્સલમાં શું વસ્તુ આવેલી છે. તો ગાઈઝ આપણા પાર્સલ આવી ગયા છે, બરાબર. આપણે પાર્સલ લઈ લીધા. હવે હું તમને અનબોક્સ કરીને બતાવીશ. વિડીયોમાં બના રહેજો કે આગળ કઈ રીતનું પાર્સલ છે, શું છે અંદર. તો વિડીયોની અંદર બના રહેજો, હું તમને બધી વસ્તુ બતાવીશ. પાર્સલ આપણે અનબોક્સિંગ કરીએ. પાર્સલ આપણે અનબોક્સિંગ કરતા હતા એમાં સૌથી પહેલું જ પાર્સલ હતું, જેની અંદર હતો હેર સ્પ્રે, તમે જોઈ શકો છો. પછી આ મોટું પાર્સલ હતું, એ આપણે અનબોક્સ કર્યું. એની અંદરથી 4 થી 5 પાર્સલ નીકળ્યા હતા, જેમાં પહેલી જ હતું જે હીટ આવેલી હતી. તો એ હીટ તમે જોઈ શકો છો કે કઈ ટાઈપની હીટ છે, બરાબર. એન્ડ એના પછી આપણે બીજું જે બોક્સ હતું એ અનબોક્સ કર્યું, એ હતું ટ્રીમર. તો ટ્રીમર એ તમે જોઈ શકો છો, બહુ બેસ્ટ ટ્રીમર હતું. તમને કેવું લાગ્યું એ જરા મને કમેન્ટ કરીને બતાવજો. મને તો બહુ મસ્ત લાગ્યું છે. તો એના પછીની વસ્તુ હતી હેર ઓઇલ છે, જે આ હેર ઓઇલ જોઈ લીધું. એના પછીનું હતું પાર્સલ જે વિસ્કી સ્મોક કરીને છે, પરફ્યુમ છે, જે તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો છે. એન્ડ એના પછીના હતા એરબડ્સ, જે તમે જોઈ શકો છો, મસ્ટેંગ કંપનીના છે. એન્ડ એના સ્ટીકર બી તમને સાથે આવેલા છે, જે જોઈ શકો છો. એન્ડ એરબડ્સ લુકમાં બી બહુ સારા હતા અને એકદમ બેસ્ટ હતા, જે તમે જોઈ શકો છો એનો લુક. તમને કીધું હતું કે પેકિંગનો વ્લોગ આવશે, તો ફાઇનલી હું અત્યારે પેકિંગ કરી રહ્યો છું. તો તમને બતાવું કે હું શું વસ્તુ પેક કરું છું એન્ડ કઈ રીતે કરું છું એ બધી વસ્તુ. ઓકે, તો સૌથી પહેલાં તો હું તમને બતાવું કે મારી પાસે શૂઝ કઈ રીતના છે એન્ડ એ બધી વસ્તુ. બેગ કેટલા છે, તો સૌથી પહેલાં તો આ રીતના 2 બેગ છે મારી પાસે. એન્ડ આ મારા છે શૂઝ. એક શૂઝ આ છે, ધેન આ. ઓકે ગાઈસ, તો આ રીતના મારી પાસે 4 શૂઝ છે, બરાબર. એન્ડ બાકીની વસ્તુ હું તમને બતાવું તો આ રીતનું કંઈક વસ્તુ છે, જે બધી વસ્તુ મારે પેક કરવાની છે. બધા છે ફોર્મલ શર્ટ્સ મારી પાસે છે. આ છે નાઇટ વેર બધા, બરાબર. એન્ડ આ કંઈક આ રીતનું સામાન છે. એક આ હેન્ડબેગ બી મારી પાસે છે. તો હવે આપણે ફાઇનલી બેગની અંદર બધું પેક કરવા માંડ્યા છે. ફટાફટ બધું મૂકવા માંડ્યા. પહેલાં બધા ટી શર્ટ મૂક્યા, પછી ધીરે ધીરે બધા ફોર્મલ શર્ટ મૂક્યા. અને જેવું બેગ પેક થઈ ગયું એટલે આપણે બેગને ફોલ્ડ કરી દીધું છે. એન્ડ પછી લીધું બીજું બેગ. બીજા બેગની અંદર થોડા ઘણા ટી શર્ટ નાખ્યા છે, થોડા ઘણા ગરમ જે ટી શર્ટ છે એ નાખ્યા, સ્વેટર નાખ્યું, બધી વસ્તુ પેક થઈ ગયું. એટલે તો ગાઈઝ આપણું પેકિંગ તો થઈ ગયું છે. હજી એક બેગ બાકી છે, બટ એની અંદર જે આપણે હજી 2-3 દિવસ સુધી અહીંયા રહેવાના છે, તો જે બીજી જરૂરિયાતની વસ્તુ છે એ બધી વસ્તુ એની અંદર પેક કરશું. બાકી મોસ્ટ ઓફ જે જરૂરી હતું, લગેજ હતું, એ બધી વસ્તુ આપણે ફાઇનલી અહીંયા પેકિંગ કરી લીધું છે. સો ગાઈઝ હવે રાતનું જમવાનું થઈ ગયું છે. બેન કહે છે કે મેં તૈયાર કરી દીધું છે, તો હવે તું જમી લે. તો આવી રીતનું કંઈક આપણે જમવાનું છે, તૈયાર થઈ ગયું છે. તો આપણે ગાઈઝ જમી લે, બરાબર. પછી જમીને પછી મળીએ. આપણે જમી લીધું. જમીને આપણે આવી ગયા હતા ટેરેસ ઉપર વોકિંગ કરવા માટે. વોકિંગ કરતા હતા, હવે થાકી ગયા છે, તો હવે આપણે જઈશું નીચે, સૂઈ જઈશું. એન્ડ હા ગાઈઝ, આવા જ વ્લોગ જોવા હોય તો તમે મને ફોલો કરો. એન્ડ લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. એન્ડ કમેન્ટ કરવાનું જરાય ના ભૂલતા. ઓકે, બાય બાય ગાઈઝ, ગુડ નાઇટ.